કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સોનલ પટેલ ઈ અભ્યાસોની ઉત્કર્ષ બેચ 2025 માં આપનું ફરીથી સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય. એમાં આપનું સરસ મજાનું ચેપ્ટર છે ચેપ્ટર 15 આર્થિક વિકાસ. તો ઓલરેડી આપણે આના પહેલા વિભાગમાં આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, ત્યાર પછી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો એ બધું કમ્પ્લીટ જોઈ ગયા છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ એ વિડિયો લેક્ચર હજુ સુધી નહીં જોયો હોય તો પહેલા એ જોઈ લો, કારણ કે એના બેઝ પર જ હવે પછીનું બધું કન્ટેન્ટ છે. બરાબર, તો એ કમ્પ્લીટ કરી લો. ચાલો, તો એ જે 3 ટોપિક આપણે ભણ્યા છે આજે એની તમને હું નોટ્સ પણ આપી દઉં છું. તમે રિવિઝન કર્યું હશે આઈ હોપ. બરાબર, હવે એની નોટ્સ આપી દઉં છું કે જેની મદદથી તમે મોઢે સવાલ બોલી શકો. હજુ પણ કહું છું, ગોખવાનો સબ્જેક્ટ નથી સામાજિક વિજ્ઞાન, સમજી લો. અને અત્યારે હું જેટલું વસ્તુ તમને નોટ્સમાં બતાવું છું એટલું તમારે મોઢે કરવાનું. અહીંયા હું તમને નોટ્સ જે બતાવું છું એ તમારે મોઢે કરવાનું, પણ અંદરનું બધું સમજીને લખવાનું. ઓકે, ચાલો તો બધા બાજુ ધ્યાન આપે. અને હા, તમારે સ્ક્રીનશોટ પાડી લેવા હોય તો છૂટ છે. બરાબર, અને મસ્ત મજાનો ચોપડો બનાવી દો, અંદર આ ટોપિક લખતા જાઓ એટલે તમારી પણ નોટ સાથે તૈયાર થતી જાય. ચાલો, તો તમે અહીંયા જોઈ શકતા હશો આપણે પહેલા સેશનમાં જે ભણેલા છે 15મું ચેપ્ટર આર્થિક વિકાસ, એ બધા મુદ્દા અહીંયા રેડી છે. બરાબર, તો આટલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. જેમ કે આપણે ભણી ગયા, આપણે અહીંયા ભરી ગયા કે ભાઈ આર્થિક વિકાસનો અર્થ શું. તો મેં તમને કીધું હતું 3 વસ્તુ આવે એમાં. એક તો રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો હોવો જોઈએ, માથાદીઠ આવકમાં વધારો થતો હોવો જોઈએ, અને લોકોના જીવન ધોરણમાં સુધારો થતો હોય તો એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખીએ. આ 3 બાબતો આપણને યાદ હોવી જોઈએ. ત્યાર પછી રાષ્ટ્રીય આવક કોને કહેવાય? એક્ઝામ્પલ તમને આપ્યું હતું, દેશની કુલ આવકને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. માથાદીઠ આવકનું મેં તમને સૂત્ર બનાવીને આપ્યું હતું કે ભાઈ કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. આ સૂત્રના આધારે જ વ્યાખ્યા બનાવી હોય તો બને કે ભાઈ દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહેવાય. એટલે એટલું યાદ રાખજો, વ્યાખ્યા પરથી સૂત્ર પણ બનાવી શકાય અને સૂત્ર પરથી વ્યાખ્યા, તમને જે ઈઝી પડે, પણ હા યાદ હોવું જોઈએ. ત્યાર પછી જીવન ધોરણમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે અનાજ, કપડા, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર અને રહેઠાણ. ત્યાર પછી આપણે જોઈ ગયા એનો તફાવત. ચાલો, તો તફાવત તમારી બુકમાં આપેલા છે. 3 મુદ્દા અહીંયા મેં લખ્યા છે, પણ આપણે અલગ અલગ મુદ્દા જોયા એ પણ આપણે લખીએ. જેમ કે પહેલો મુદ્દો કયો કરાવ્યો મેં તમને? ગુણાત્મક કે બોલો કયો હતો? પરિમાણાત્મક. ભૂલ નહીં થાય, એમાં પરિણામ લખીને નહીં આવતા, હજુ પણ કહું છું. ત્યાર પછી બીજો મુદ્દો કયો હતો? બીજો મુદ્દો કયો હતો? અવસ્થા. જોયું ને આપણે, આર્થિક વિકાસ એ કઈ અવસ્થા છે? પ્રથમ. જ્યારે આર્થિક વૃદ્ધિ એ બીજા નંબર, એટલે કે આર્થિક વિકાસ પછી. ત્યાર પછી ત્રીજો મુદ્દો પરિવર્તન. ઘઉં વાળું ઉત્પાદન લીધું હતું, યાદ હોય તો, કે સંશોધનના આધારે ઉત્પાદનમાં વધારો થાય તો એને શું કહીશું? આર્થિક વિકાસ. પણ ખેડાણ લાયક જમીનમાં આપણે વધારો કરી દઈએ અને પછી ઉત્પાદન મારું વધે તો એને શું કહીશું? આર્થિક વૃદ્ધિ. અને છેલ્લો ટોપિક આપણે જોયો વિકસિત કે વિકાસશીલ દેશ. તો એમાં આપણે શું જોઈ ગયા કે વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો એને આર્થિક વિકાસ કહીશું, જ્યારે વિકસિત દેશની રાષ્ટ્રીય આવકમાં જો મને વધારો જોવા મળે તો એને હું આર્થિક વૃદ્ધિ કહીશ. બરાબર, તો આ તફાવત આપણે જોયો. ત્યાર પછી આગળ જોઈએ, આપણે એક મુદ્દો મોડે કર્યો હતો કે ભાઈ વિકસિત અને વિકાસશીલ દેશ વર્લ્ડ બેંકના અહેવાલ પ્રમાણે કોને કહેવાય? તો કે જે દેશની માથાદીઠ આવક $735 થી ઓછી હોય એને આપણે કયું અર્થતંત્ર કીધું? વિકાસશીલ. અને જે દેશની માથાદીઠ આવક $735 થી વધુ હોય એને શું કીધું? વિકસિત અર્થતંત્ર. આટલું યાદ રાખવાનું હતું. અને હવે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો મેં તમને કીધું હતું કે 9 મુદ્દા આપણને મોઢે હોવા જોઈએ. તે 9 મુદ્દા આપણે ચાર્ટ પ્રમાણે યાદ રાખી લઈએ. જુઓ છે, તમને લખવાની ટેકનિક પણ શીખવાડું છું આની સાથે. એક્ઝામમાં તમે લખતા હોય, માની લો કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો તમે લખ્યું, વિશ્વ બેંકના અહેવાલ મુજબ કોને કહેવાય, પછી તમારે 9 મુદ્દા લખવા છે. તો તમે 1 2 3 4 5 6 7 8 9 સીધું સીધું લખવાની જગ્યાએ જો કંઈક આવું બનાવીને લખશો તો પણ પેપર ચેક કરનારને ગમશે. હા, પણ પછી એવું પણ નહીં થાય કે આ વસ્તુ લખવામાં આપણે 15 મિનિટ કાઢી નાખીને પેપર છૂટી જાય. તમે લખો આવી રીતે ચાર્ટ બનાવો, પણ એની સાથે તમારું આખું પેપર કમ્પ્લીટ થવું જોઈએ, કશું પણ છૂટવું જોઈએ નહીં. તો જ પછી એવું અમુક થાય કે એકલું સંગાણ્યા જ કરે પણ અંદર લખવાનું જ આપણને કઈ ખબર ના હોય. તો એવું પણ નહીં, બધી વસ્તુ બેલેન્સ કરતા ચાલો. પણ હા, કઈ રીતે સ્માર્ટ વર્ક કરવું? તો આ રીતે. બરાબર, જેથી બીજા કરતા કઈ તમારું લખાણ અલગ દેખાય અને તમારા માર્ક્સ વધે. ચાલો તો જોઈ લઈએ 9 મુદ્દા કયા કયા છે. પહેલો મુદ્દો આપણે જોયો, નીચી માથાદીઠ આવક. આપણને ખબર છે કે રાષ્ટ્રીય આવક નીચી હશે અને જો વસ્તી વૃદ્ધિનો દર વધુ હશે તો માથાદીઠ આવક કેવી હશે? નીચી. એના કારણે જીવન ધોરણ પણ કેવું? નીચું.
ત્યાર પછી આપણે ભણી ગયા કે વસ્તી વૃદ્ધિ. તો પૂછાય તમને હેતુલક્ષીમાં અમે કીધેલું કે વસ્તી વૃદ્ધિનો દર કેટલો હોય વિકાસશીલ, જેને આપણે આંગળીચી કરશે, વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વૃદ્ધિનો દર કેટલો જોવા મળે? 2% અથવા તો તેના કરતા વધુ. ત્યાર પછી આપણે જોયું કે કૃષિ ક્ષેત્ર પર અવલંબન, એમાં જોઈ ગયા કે ભારત જે દેશ છે અથવા તો વિકાસશીલ જે દેશ છે એના કેટલા ટકા લોકો ખેતી પર આધારિત છે? 60%. આંગળી ઊંચી કરજો હા. અને રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલો? હા બોલો તમે. હા 25%. વેરી ગુડ. બરાબર, તો એ મુદ્દો આપણે યાદ રાખીશું, હેતુલક્ષીમાં આવશે. ત્યાર પછી જોયું કે આવકની વહેંચણીની અસમાનતા. જોયું ને, ધનિક વધારે ધનિક બનતો જાય અને ગરીબ વધારે ગરીબ. તો એમાં આપણે શું મળે યાદ રાખ્યું હતું? 40-20-10. એટલે કે ટોચના જે 20% લોકો છે બરાબર, એને કેટલો હિસ્સો મળે રાષ્ટ્રીય આવકનો? 40%. અને જે ગરીબના 20% લોકો છે એને રાષ્ટ્રીય આવકનો ફક્ત 10% હિસ્સો મળે છે. ત્યાર પછી આપણે બેરોજગારી જોઈ, જેમાં પ્રકારો જોયા હતા, મોસમી, પછી છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી. તો એમાં હેતુલક્ષીમાં કયો પોઈન્ટ યાદ રાખવાનો હતો? કે કુલ શ્રમિકોના કેટલા ટકા પ્રમાણ બેરોજગારીનું જોવા મળે? 3%. ત્યાર પછી છે ગરીબી. તો ગરીબીમાં આપણને ખબર છે કે ગરીબ કોને કહેવાય? તો કે જે પ્રાથમિક જરૂરિયાતો પણ સંતોષી શકતા નહીં હોય એને ગરીબ કહેવાય. જેમ કે કેટલું ગરીબીનું પ્રમાણ છે? તો કે આપણી જેટલી વસ્તી છે એનો 3જો ભાગ જેટલું હજુ આપણા દેશમાં ગરીબી છે. ત્યાર પછી દ્વિમુખી અર્થતંત્ર, તમને ખબર છે ગામડામાં કેવી પદ્ધતિ છે? જૂની પુરાણી, અને શહેરોમાં આધુનિક. પાયાની અપર્યાપ્ત સેવાઓ જેમ કે શિક્ષણ છે, બેન્કિંગ છે, વીમા વ્યવહાર છે, એ બધું મળે છે પણ એટલું બધું નહીં. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ, તો એ પણ આપણે ભણી ગયા. બરાબર, કે આપણે અહીંયાની કોઈ વસ્તુ વિદેશમાં વેચવી હોય તો એનો ભાવ એ લોકો આપણને કેવો આપે? ઓછો આપે. પણ જયારે આપણે યંત્ર ખરીદવા જઈએ ત્યારે આપણને ભાવ કેવો કહે છે? વધારે. એટલે આપણને આવક ઓછી આપે છે, સામે આપણે ખર્ચ કેવો કરવો પડે છે? વધારે. એના કારણે દેશ પર વિદેશી દેવું વધી જતું હોય છે. બોલો, અત્યાર સુધીનું ભણાવીએ તાજું થઈ ગયું? ચાલો, તો હવે પછીના નેક્સ્ટ ટોપિક પર આપણે આગળ વધીએ. ચાલો, તો હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક છે જેનો તમને તફાવત પણ પૂછાય છે, તો ધ્યાન આપજો. આપણી પ્રવૃત્તિ છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ છે? આર્થિક અને બિન આર્થિક. એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. એ એક્ઝામ્પલ આપો, અત્યારે જ ખબર પડી જશે. તમે અત્યારે અહીંયા ટ્યુશન ક્લાસીસમાં આવો છો બરાબર, તો તમારી પાસેથી અહીંયાથી ફી લેવામાં આવે છે અને પછી તમે અત્યારે ભણી રહ્યા છો, તો એ પ્રવૃત્તિ કેવી કહેવાય? આર્થિક. બરાબર. પણ આ જે અત્યારે યુટ્યુબ ના છોકરાઓ છે બરાબર, તમારા બધાની વાત કરો કે ઘરે બેઠા તમે આરામથી ભણી શકો છો, એ પણ ઓનલાઈન, અને જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે. બરાબર, એ પણ કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર. તો એ પ્રવૃત્તિ કેવી થઈ? બિન આર્થિક. બોલો, ડિફરન્સ ક્લિયર થઈ ગયો? જેમ કે બીજું એક એક્ઝામ્પલ આપું, ડોક્ટરનું એક્ઝામ્પલ આપું. ડોક્ટરનું ક્લિનિક હોય, હોસ્પિટલ હોય, તો ડોક્ટર દવાખાનામાં કેમ જાય? દવાખાનું કેમ ખોલે એ કહો મને. દર્દીઓની સારવાર તો કરવાની, પણ શું મફત? તો કે ના, પૈસા લેશે. બરાબર, કેસ ફાઇલ કરવાના પહેલા તો પૈસા લઈ લે. બરાબર, એનો મતલબ કે ડોક્ટર હોસ્પિટલમાં શું કરે છે? દર્દીની સારવાર કરે છે પણ બદલામાં ફી વસૂલ કરે. તો એ કેવી પ્રવૃત્તિ? આર્થિક. પણ એ જ ડોક્ટરના ઘરે બાળકો હોય અને બાળક બીમાર થાય અને પછી એની મમ્મીને એવું કહે કે પૈસા આપો, તો આપે? ડોક્ટર ભલે છે પણ કઈ ને કઈ સંભળાવે. બરાબર, એનો મતલબ કે ડોક્ટર પોતાના ઘરે જયારે પોતાના બાળકોની સારવાર કરતા હોય તો એ કઈ પ્રવૃત્તિ? બિન આર્થિક. બોલો, ક્લિયર થઈ ગયું? આર્થિક ને બિન આર્થિક કોને કહેવાય? ચાલો વ્યાખ્યા પર આવી જઈએ. તો કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ધ્યાન આપજો, અહીંયા વ્યાખ્યા તમને પૂછાય છે કે ભાઈ આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. એક્ઝામ્પલ તરીકે ખેડૂત છે, એ પણ વળતરની અપેક્ષાએ કામ કરે. કોઈ પણ કારીગર હોય એ પણ વળતરની અપેક્ષા રાખે. વેપારી હોય, શિક્ષક હોય, વગેરેની પ્રવૃત્તિ કેવી છે? આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને કેવી કહેવાય? બિન આર્થિક. જેમ કે મેં તમને કીધું કે માતા પોતાના બાળકને ઉછેરે છે. માતા હોય, જ્યારે બાળક એમનું જન્મે નાનું હોય ત્યાંથી લઈને આપણને આજ સુધી મોટા કર્યા, કોઈ દિવસ પૈસા માંગ્યા પપ્પા પાસે કે પૈસા લાવો? બરાબર, તો એ કેવી પ્રવૃત્તિ છે? બિન આર્થિક પ્રવૃત્તિ. પણ માની લો કે આપણા ઘરે કોઈ બાળકનો જન્મ થાય છે, એની માતા જોબ કરે છે, એમની પાસે ટાઈમ નથી. બરાબર, અને કોઈ લેડીને રાખે છે સાર સંભાળ રાખવા માટે. બરાબર, અને એને પેમેન્ટ કરીને પછી એ સાર સંભાળ રાખે, તો એ કેવી પ્રવૃત્તિ? બિન આર્થિક. સમજો, પોતાની માં હોય અને બાળકની સાર સંભાળ લે, એની કાળજી રાખે, તો બિન આર્થિક. બરાબર, પણ બહારથી તમે કોઈ લેડીને લાવો છો અને એ એની સાર સંભાળ રાખે અને બદલામાં તમે પેમેન્ટ કરો, તો એ પ્રવૃત્તિ કેવી થઈ ગઈ? આર્થિક. બરાબર, ચાલો. તો કે વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે એ પણ કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. જેમ કે ઇલેક્શન હોય, રિઝલ્ટ આવવાનું હોય,
બરાબર. કાં તો ઇલેક્શનનો સમયગાળો હોય, છોકરાઓને કહેવામાં આવે કે ભાઈ પ્રચારમાં જવાનું છે એટલે આપણને ગમે એટલે ગાડીઓ લઈને જતા રહીએ, તે બિન આર્થિક પ્રવૃત્તિ છે. ત્યાંથી આપણને કોઈ નાણાં મળવાના નથી, બરાબર. છતાં પણ મળે એ બીજી વાતો છે. ચાલો, તો આ વસ્તુ આપણે શીખી ગયા. પરંતુ આર્થિક પ્રવૃત્તિ અને અહીંયા પણ બિન આર્થિક પ્રવૃત્તિનો તમને તફાવત પૂછાય છે. શું પૂછાય છે? 2 માર્ક્સનો તફાવત. તો મુદ્દા બનાવવા હોય તો કયા મુદ્દા બની શકે બોલો? જો પહેલા તો વ્યાખ્યાનો મુદ્દો બનાવવાનો, એક બાજુ આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા લખો, બીજી બાજુ બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા લખો, અને બીજો મુદ્દો બનાવો ઉદાહરણ. બસ, તફાવત પૂરો. 2 માર્ક્સનો તફાવત તમને પૂછાશે. બોલો, આવડે લખતા? લાસ્ટમાં નોટ્સમાં આપી દઈશ, બરાબર. ચલો, બધાને અહીંયા સુધી ક્લિયર? હવે આગળ વધીએ અને મસ્ત મજાનો ટોપિક ચાલુ થાય છે. તમને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાય છે કે ભારતીય અર્થકારણનું માળખું. શું પૂછાય છે? ભારતીય અર્થકારણનું માળખું. તો જો આપણે પ્રવૃત્તિ જોઈ ગયા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો આ જેટલી પણ પ્રવૃત્તિઓ છે એને વર્ગીકરણ કરવામાં આવી છે. શું કરવામાં આવ્યું છે? એનું વર્ગીકરણ. તો એ વર્ગીકરણના આધારે એને 3 ક્ષેત્રમાં ડિવાઈડ કરવામાં આવી છે, જેમ કે પ્રાથમિક, ત્યાર પછી માધ્યમિક અને છેલ્લું કયું છે? સેવા ક્ષેત્ર. ચાલો જોતા જઈએ કે અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાં પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો કે આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યાવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. ટીક કરી લો, તમને ખાલી જગ્યામાં પૂછાશે કે આર્થિક પ્રવૃત્તિઓના વર્ગીકરણને ખાલી જગ્યા માળખા તરીકે ઓળખવામાં આવે. બોલો, શું આવે? શું આવે? વ્યાવસાયિક માળખું. ચાલો, તો કે આ 3 વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે મુજબ કરી શકાય. જ્યારે તમને ભારતીય અર્થકારણના માળખા વિશે સવાલ પૂછાશે, પહેલા 3 ટોપિકના નામ લખવાના, લાઈન ટુ લાઈન, પ્રાથમિક, માધ્યમિક અને સેવા ક્ષેત્ર. પછી 1 બાય 1 સમજાવવાનું ચાલુ કરવાનું. પણ સમજાવો છો ત્યારે પણ યાદ રાખવાનું, લખાણ કોઈ દિવસ પેરેગ્રાફ વાઇઝ લખવાનું નથી. અને જો આદત હોય તો છોડી દેજો. પેરેગ્રાફ વાઇઝ કોઈ દિવસ લખવાનું નથી. કેવું લખવાનું છે? પોઈન્ટ કરીને. ઓકે, ચાલો. તો આગળ જોઈએ પ્રાથમિક ક્ષેત્ર. એમાં શું લખવાનું? તો કે અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બટકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે. બોલો, અહીંયા સુધી ક્લિયર? એટલે પ્રાથમિક ક્ષેત્ર કોને કહીશું? તો કે જ્યાંથી આપણે શરૂઆત કરી. માની લો કે મારે કોઈ પણ વસ્તુ બનાવવી છે તો મારે એના પર કોના પર આધારિત રહેવું પડશે? ખેતી પર. માની લો કે તમે એવું કહેતા હોય કે ના મેડમ, અમે તો મારો ખોરાક જાતે બનાવીએ, પીઝા બર્ગર ખાવા વાળા છે અમે, તો પીઝા કે બર્ગરના જે પાઉં છે તમે જાતે બનાવ્યા? અનાજ પર આધારિત તો રહેવું પડે ને, બરાબર. અને ક્યાંથી આવ્યું? ખેતીમાંથી, બરાબર. એટલે ક્યાંથી શરૂઆત થઈ? જ્યાંથી શરૂઆત થાય એ તમારા કયું ક્ષેત્ર? પ્રાથમિક ક્ષેત્ર. તો પ્રાથમિક ક્ષેત્રમાં કોણ આવે? ખેતી તેમજ ખેતીની પ્રવૃત્તિઓ, જેમ કે પશુપાલન છે, પશુ સંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ, માછલી છે, મરઘા ઉછેર છે, જંગલો છે, પછી કાચી ધાતુઓ આપણે ખોદકામ કરતા, ખનન કરતા, સામાજિક વિજ્ઞાનમાં ભણીએ છીએ કે ખોદકામ દરમિયાન આપણને કાચી ધાતુઓ ઘણી બધી પ્રાપ્ત થાય અને પછી એના પર પ્રોસેસ કરીને અલગ અલગ ઓજારો બનાવવામાં આવે, વાસણો બનાવવામાં આવે, બરાબર. પણ શરૂઆત તો ક્યાંથી થઈ? કાચી ધાતુથી. તો એ બધું શામાં આવે? પ્રાથમિક ક્ષેત્રમાં. બોલો, ક્લિયર? ત્યાર પછી છે માધ્યમિક ક્ષેત્ર. તો માધ્યમિક ક્ષેત્ર કોને કહેવાય? તો કે આ વિભાગમાં જુઓ, અહીંયા ખેતીની પ્રવૃત્તિઓ, તો અહીંયા આવશે ઉદ્યોગો. શું આવશે? ઉદ્યોગો. તો કે આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, ત્યાર પછી છે બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અને આ વિભાગ કયા વિભાગ તરીકે ઓળખાય છે? તો કે ઉદ્યોગ વિભાગ તરીકે ઓળખાય છે. બોલો, ક્લિયર છે? તો કે જેમાં તાકડીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. જો નાનો ઉદ્યોગ હશે તો ત્યાં તાકડીઓ બનતી હશે, અને જ્યાં મોટા મોટા ઉદ્યોગો હશે ત્યાં યંત્રો બનતા હશે, બરાબર. પણ કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ હોય એનો સમાવેશ શામાં થાય? માધ્યમિક ક્ષેત્ર. ત્યાર પછી આપણે જોઈએ કે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રમાં એવું નહીં કે ખાલી ખાલી આપણે કોઈની સેવા કરી આવીએ તો એ સેવા, એની વાત નથી. તો કે આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે, જેમ કે વ્યાપાર, જે આપણે વિદેશ સાથે વેપાર કરીએ છીએ, નિકાસ આયાત. ત્યાર પછી છે સંદેશા વ્યવહાર. પહેલાના જમાનાની વાત કરું તો સંદેશા વ્યવહાર એટલો બધો ડેવલપ થયો નતો. અત્યારની વાત કરીએ તો અત્યારે આપણું કોઈ પણ રિલેટિવ બહારના દેશમાં હોય તરત વિડીયો કોલ પર વાત થઈ જાય છે, બરાબર. તો એ શાનું છે? સંદેશા વ્યવહારનું છે. ત્યાર પછી હવાઈ તથા દરિયાઈ માર્ગો. હવાઈ માર્ગે તમારે મુસાફરી કરવી હોય તો તમે પ્લેન દ્વારા જઈ શકો છો. ત્યાર પછી દરિયાઈ માર્ગે તમારે મુસાફરી કરવી હોય તો પણ તમે કરી શકો છો. પછી શિક્ષણની વાત કરીએ તો કે આપણા ભારત દેશની વાત કરું તો શિક્ષણ માટે પણ સરકાર ઘણી બધી યોજનાઓ બનાવે છે કે જેથી કોઈ અશિક્ષિત નહીં રહે, બરાબર. સ્કોલરશીપ આપે છે. ત્યાર પછી આરોગ્ય, હોસ્પિટલની ઘણી બધી સુવિધાઓ આપી છે. બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ. તમને ખ્યાલ હશે કે ઇન્સ્યોરન્સ આપણે લઈએ,
આપણો અથવા તો કોઈ પણ આપણા વ્હીકલનો, બરાબર? તો એને જ્યારે નુકસાન થાય છે ત્યારે વીમા કંપની શું કરે? આપણને વળતર ચૂકવી આપે, જેથી આપણને રાહત થાય. તો કે આ એક પ્રકારની સેવા છે. ત્યાર પછી પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. તો આટલું આપણે યાદ રાખવાનું. બોલો, યાદ રહી? પ્રાથમિક એટલે ખેતી અને ખેતીની પ્રવૃત્તિ, માધ્યમિક એટલે ઉદ્યોગો, અને સેવામાં કયું આવશે? શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વીમા કંપની, બધું જ. ક્લિયર છે? ચાલો, તો ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. અહીંયા આપણને કીધું છે કે સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં, વિકાસશીલ દેશ એટલે કયો દેશ? ભારત દેશ. તો કે સામાન્ય રીતે ભારત દેશમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય છે. અત્યારે આપણે ભારત દેશની વાત કરું એટલે આપણે જોઈ ગયા કે ભારત દેશની જેટલી પણ વસ્તી છે, બરાબર, અથવા તો વિકાસશીલ દેશની જેટલી પણ વસ્તી છે, એને કેટલા ટકા ભાગ ખેતીમાં રોકાયેલો છે? તો કે 60%. બરાબર? એટલે અહીંયા લખાયેલું છે કે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ કેવું હોય છે? વધારે હોય છે. તો કે રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. ભલે અત્યારે આપણા ભારત દેશમાં આ પરિસ્થિતિ છે, પણ જેમ જેમ આપણો ભારત દેશ ડેવલપ થશે, એનો વિકાસ થશે, તેમ તેમ આ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ શું થતું જશે? ઘટતું જશે. તો પરિણામે શું થશે? માધ્યમિક અને સેવા ક્ષેત્રનો ફાળો વધી જશે. થશે ને એવું? બરાબર? તો અહીંયા લખેલું છે, જુઓ કે પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે, તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ શું થાય છે? ઘટે છે. અને એની સાપેક્ષે માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષામાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટી ગયું. તો કોનો વ્યાપ વધશે? કોનો વિસ્તાર વધશે? તો કે માધ્યમિક અને સેવા ક્ષેત્રનો વ્યાપ વધશે. તમને ઊંધું પૂછવું હોય તો એ પણ પૂછાય એક્ઝામમાં કે ઉદ્યોગ ક્ષેત્ર વિશે લખો. શું લખીને આવશો? એક્ઝામમાં તમને એવું પૂછાયું કે ઉદ્યોગ ક્ષેત્ર વિશે લખશો, શું લખીને આવશો? તમે એવું કહેશો કે મેમ ચોપડીમાં તો 3 ક્ષેત્ર આપેલા છે, પ્રાથમિક, માધ્યમિક ને સેવા. આ તો કઈ આવું જ પૂછાયું. યાદ રાખજો, માધ્યમિક ક્ષેત્રનું બીજું નામ શું? ઉદ્યોગ ક્ષેત્ર. અને ઉદ્યોગ ક્ષેત્રનું બીજું નામ શું? માધ્યમિક ક્ષેત્ર. બરાબર? એટલે હું કહું છું, સીધા કાન પકડે કે ઊંધા કાન પકડે, આપણને જો તમે ટેક્સ્ટબુકની 1 to 1 લાઈન વાંચી હશે તો આરામથી પેપર તમને આવડશે. તો તમે એવું નહીં કહો કે પેપર કઈ અઘરું હતું. બાકી અઘરું જ લાગશે પેપર. ચાલો, તો અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું? ભારત વિકાસશીલ દેશ છે, એમાં કયા ક્ષેત્રનું પ્રમાણ વધુ જોવા મળે? પ્રાથમિક. પણ જેમ જેમ ભારત દેશ ડેવલપ થશે, એનો વિકાસ થશે, તેમ તેમ કયા ક્ષેત્રનું પ્રમાણ ઘટશે? પ્રાથમિક ક્ષેત્રનું પ્રમાણ ઘટશે. અને પેલા જે બીજા 2 ક્ષેત્ર છે, માધ્યમિક એટલે કે ઉદ્યોગ વાળું અને સેવા, એનું પ્રમાણ કેવું થતું જશે? વધતું. ચાલો, તો ત્યાર પછી જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક. ચાલો, નેક્સ્ટ એના પછીનો ટોપિક જોઈશું આપણે. ભારતીય અર્થકારણનું માળખું જોઈ ગયા કે 3 ક્ષેત્રમાં વહેંચવામાં આવે. હવે ઉત્પાદન કરવું હોય તો ઉત્પાદનના સાધનો કયા કયા? તો આપણને એવું થાય કે મેડમ ઉત્પાદન કરવું હોય, માની લો ઘઉંનું ઉત્પાદન કરવું હોય તો એના યંત્રો જોઈએ, પણ એ વસ્તુ ખોટી છે. ઉત્પાદનના સાધનો કોને કહેવાય? તો એક એક્ઝામ્પલ દ્વારા અહીંયા આપણે જોઈએ અને 4 શબ્દો સમજવાનો પ્રયત્ન કરીશું. જો પહેલા અંદર સમજી લઈએ અને પછી લાસ્ટમાં એક્ઝામ્પલ આપું, એટલે 4 વસ્તુ અંદર ઇન્ક્લુડ થઈ જશે. બરાબર? તો જોઈએ, બધાનું ધ્યાન આ બાજુ કે કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તો અહીંયા સમજજો ખાસ કે અત્યારે આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય, તમારે ઘઉં ઉગાડવા હોય તો તમે ઘરમાં ઘઉં ઉગાડી શકો? ના. ક્યાં ઉગાડશો? ખેતરમાં. એટલે તમે કોનો ઉપયોગ કર્યો? કુદરતી સંપત્તિનો ઉપયોગ કર્યો. કુદરતી સંપત્તિ તમારી પાસે છે, તમારી પાસે જમીન છે, તો તમે શું કરશો? ત્યાં શ્રમ કરશો, મહેનત કરશો અને પછી ઉત્પાદન કરશો. એટલે કહેવામાં આવ્યું છે કે કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને જુદી જુદી સેવાઓનું ઉત્પાદન થતું હોય છે. તો કે આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. જેમ કે તો કે આવા સાધનોને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. કયા કયા સાધન છે? તો કે એક તો જમીન છે, મૂડી, શ્રમ અને નિયોજન. આ 4 શબ્દ આપણે 1 by 1 સમજવાના છે. તમને પૂછાય કે ઉત્પાદનના સાધનો કેટલા? તો ટોટલ કેટલા છે? 4. એક તો જમીન છે, મૂડી છે, શ્રમ અને નિયોજન. પહેલા તો જમીન કોને કહેવાય? સમજાવવાની જરૂર નથી, બધાને ખ્યાલ હશે કે ભાઈ સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. આપણા સામાજિક વિજ્ઞાનમાં 8મા નંબરનું ચેપ્ટર છે કુદરતી સંસાધન, ત્યારે આપણે જમીન નિર્માણ કઈ રીતે થાય એ ભણીશું. પણ અત્યારે આપણે બેઝિક કોઈ પૂછે કે જમીન એટલે શું, તો આપણે શું કહીએ કે પૃથ્વીની સપાટીનું જે ઉપરનું પડ છે એ શું છે? જમીન છે. તો કે પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જોજો, બધા સબ્જેક્ટ અલગ અલગ વ્યાખ્યા આપતા હોય, તો અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ છે એ જમીન એટલે શું કહે છે? તો કે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આમ જમીન એ શું છે? ઉત્પાદનનું કુદરતી સાધન છે. તમને હેતુલક્ષી પ્રશ્ન અહીંયાથી અવશ્ય પૂછાશે.
તમને ખાલી જગ્યા પૂછવી હોય તો પૂછાય કે ભાઈ ખાલી જગ્યા એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. બોલો શું આવે? જમીન. અથવા તો તમને એવું પણ પૂછાય કે જમીન એ ખાલી જગ્યાનું કુદરતી સાધન છે. શું આવશે? જમીન એ ખાલી જગ્યાનું કુદરતી સાધન છે. શું આવશે? ઉત્પાદન. બરાબર. એટલે ગમે તે રીતે તમને અહીંયાથી સવાલ બનાવીને પૂછી શકે. તો જમીનમાં આટલું ક્લિયર. હવે મૂડી કોને કહેવાય? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ત્યાર પછી ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. બરાબર. એક્ઝામ્પલ અત્યારે જ આપી દો, બાકી ઊંઘી જશો. ચાલો બધું ધ્યાન આપો. માની લો કે એક ખેતર છે. શું છે આપણી પાસે? ખેતર. આખી પ્રોસેસ અહીંયા સમજજો. એક ખેતર છે. બરાબર. ખેતર એટલે આપણી પાસે શું થઈ ગઈ? જો ઉત્પાદન કરવું છે, વિચારો કે અહીંયા ઘઉંનું ઉત્પાદન થાય છે. આપણે ઘઉંને અત્યારે પકડી રાખીશું. ઘઉંનું મારે ઉત્પાદન કરવું છે તો મને 4 સાધનો જોઈએ એવું ચોપડી વાળા કહે છે. જમીન, મૂડી, શ્રમ ને નિયોજક. આપણે જોઈએ કે ખરેખર 4 સાધનો હોય છે. તો પહેલા તો ખેતર મને જોઈએ એટલે જમીન છે, એ વાત સાચી. પછી એ લોકો કહે છે કે મૂડી જોઈએ. તો કે હા ભાઈ, મને ખબર છે કે મારે ઘઉંનું વાવેતર કરવું હોય તો એ માટે મારી પાસે જુદા જુદા સાધનો, ઓજારો જોઈએ. બરાબર. તો એ મારી શું બનશે? મૂડી. ચાલો, એટલે એમની જમીન અને મૂડી વાત પણ સાચી. ત્યાર પછી મારે શું જોઈશે? તો કે ઘઉંનું વાવેતર કરવું હોય તો મારે હું મજૂરોને બોલાવી લાવીશ. નિંદણ કરાવવું તો ગમે તે કરાવવું હોય, મજૂરો જોઈશે ખેતરમાં. બરાબર. એટલે શું આવી ગયું? શ્રમ આવી ગયું ત્યાં. એટલે ત્રીજું સાધન પણ થઈ ગયું શ્રમ. પછી આ 3 વસ્તુ હોય. સમજો કે કોઈ ખેતર હોય, બરાબર, ત્યાં જમીન રેડી છે. બરાબર. બધા સાધનો પણ ત્યાં પડેલા છે. મજૂરો પણ આવીને ઉભા છે. પણ રાહ કોની જોશે? ખેડૂતની. ખેડૂત આવશે અને જે સૂચના આપશે એ મુજબ એ લોકો કાર્ય કરશે. તો આ ખેડૂત એ કઈ વ્યક્તિ થઈ? નિયોજક. કઈ વ્યક્તિ થઈ? નિયોજક. કે આ 3 વસ્તુઓનું શું કરે છે? તો કે 3 વસ્તુઓનું સંયોજન કરે છે. બરાબર. તો એને આપણે નિયોજક તરીકે ઓળખીશું. ક્લિયર થયું? એટલા માટે કહેવામાં આવે કે તમારે કોઈ પણ સાધનનું અથવા તો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો તમારી પાસે 4 વસ્તુ જોઈએ. કઈ? જમીન જોઈએ, મૂડી જોઈએ, શ્રમ જોઈએ અને નિયોજન એટલે કે જે વ્યક્તિ છે એ જોઈએ. ક્લિયર થઈ ગયું બધાને? આ રીતે યાદ રહી. ચાલો, તો જમીનમાં બધાને ક્લિયર. જમીન કોને કહીએ છીએ આપણે? પૃથ્વીની સપાટીનું ઉપરનું પડ. પણ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સની ભાષામાં જમીન કોને કહેવાય? જંગલ આવી ગયા, નદીઓ આવી ગઈ, આપણી આજુબાજુ જે પર્વતો જોવા મળે એ પર્વતો આવી ગયા. ત્યાર પછી પૃથ્વીમાં જમીનમાં દટાયેલા જે ખનીજો છે એ ખનીજો આવી ગયા, કાચી ધાતુ બધું જ. બરાબર. જેને આપણે જમીન કહીશું. પછી મૂડીમાં આપણે શું જોયું? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં જે ઉપયોગમાં લેવામાં આવતા યંત્રો, સાધનો છે, મકાનો છે એ. બરાબર. પણ આ યંત્રો, ઓજારો અને મકાનો કેવા હોવા જોઈએ? માનવ સર્જિત હોવા જોઈએ. માનવ સર્જિત એટલે કે માનવે એનું સર્જન કરેલું હોવું જોઈએ, માનવે બનાવેલા હોવા જોઈએ તો જ, બાકી તો નહીં. ક્લિયર? કુદરતી નહીં ચાલે. ચાલો, તો ત્યાર પછી જોઈએ શ્રમ. અત્યારે જ આપણે વાત કરી ગયા કે ભાઈ ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવામાં આવે છે. બરાબર. તમે શ્રમ કરવા મજૂરો શોધતા હોય અને એમને બોલાવી લાવો કે ચાલો ને આજે અમારા ખેતરમાં થોડું ઘણું કામ છે. પહેલા એ શું પૂછશે? કેટલા રૂપિયા રોજ આપશે એવું પૂછશે ને. બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ છે કામ કરવા તૈયાર થાય તો એમને મેં કામ કરવા આવતી નથી. આપણા ઘરે કામ માટે આપણે કોઈ લેડી રાખવી હોય, બરાબર, તો તરત એ પૂછશે કે એક કામના હું આટલા લઉં છું. બરાબર. આપણી મતલબ કે આપણે જરૂર છે તો આપણે એમને પેમેન્ટ આપવું પડશે. એટલે કહેવામાં આવે કે ભૌતિક વર્તનની અપેક્ષા એ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શું કહેવામાં આવે? શ્રમ કહેવામાં આવે. તો કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. આ પણ તમને હેતુલક્ષીમાં પૂછાશે. જો અહીંયાથી 2 સવાલ છે, તમે કન્ફ્યુઝ થશો. તમને એવું પૂછાય કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું? જમીન. તમને પૂછાય કે ઉત્પાદનનું કુદરતી સાધન કયું? જમીન. પણ તમને એવું પૂછાય કે ઉત્પાદનનું સજીવ સાધન કયું? તો શું આવશે? શ્રમ. ખબર પડે છે? કારણ કે જમીન કેવી છે? કુદરતી સંપત્તિ છે એટલે કુદરતી સાધન. જ્યારે શ્રમ એ માનવ દ્વારા થાય એટલે કેવું સાધન છે? સજીવ સાધન. બરાબર. ચાલો, તો ત્યાર પછી અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે ખેત મજૂર એટલે કે ખેતરમાં જે કામ કરનારો વર્ગ છે. ત્યાર પછી કામદારો જે જુદા જુદા ઉદ્યોગોમાં કામ કરે છે. ત્યાર પછી શિક્ષકો. બરાબર. એ પણ આમાં જ આવશે. ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શું કહેવામાં આવે છે? શ્રમ કહેવામાં આવે છે. એટલે અત્યારે હું તમને ભણાવી રહી છું એ પણ એક પ્રકારનો શું છે? શ્રમ છે. ચાલો, ત્યાર પછી આગળ જોઈએ નિયોજન. અને નિયોજન જે વ્યક્તિ કરે એને શું કહેવાય? નિયોજક. 2 વસ્તુ અલગ અલગ છે. ન અને કમાં ફરક છે. ચોથું સાધન છે નિયોજન. પણ નિયોજન જે કરે એને શું કહેવાય? નિયોજક. ચાલો, તો નિયોજન એટલે શું? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી
અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક એટલે કે પોતાના કલા કૌશલ્યથી સંયોજન કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે? નિયોજક કરો. એટલે કે એની પાસે જમીન હોય, બધા યંત્રો પણ હોય અને કામદારોનો વર્ગ હોય. એટલે કે જમીન, મૂડી અને શ્રમ હોય તો એ ત્રણનું સંયોજન કરીને પછી પોતાની જે બુદ્ધિ છે, પોતાની જે કુશળતા છે, પોતાની જે આવડત છે એના દ્વારા સંચાલન કરે તો એને આપણે શું કહીશું? નિયોજક કહીશું. શું કહીશું? નિયોજક. અને આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને શું કહેવાય? નિયોજક. નિયોજક અને નિયોજનમાં હજુ કોઈને કન્ફ્યુઝન છે? નિયોજક કોને કહેવાય? જે વ્યક્તિ કાર્ય કરે એને શું કહેવાય? નિયોજક કહેવાય. બરાબર. પણ આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની જે પ્રક્રિયા છે, જે કામગીરી છે એને શું કહેવાય? નિયોજન. એનો મતલબ ટૂંકમાં કેવું હોય તો આ ત્રણે ભેગા કરીને જો હું ઉત્પાદન કરું તો એને નિયોજન કહેવાય. બરાબર. અને હું કરનાર વ્યક્તિ પોતે શું કહેવાય? નિયોજક. ક્લિયર હવે? ચલો તો આ ઉત્પાદનના સાધનો 4 છે, બધા જોઈ લો. આ 4 તમારે લખવાના થશે. ક્લિયર છે બધાને અહીંયા સુધી? આગળ વધીએ. ચાલો તો ત્યાર પછીનો ટોપિક આપણો હું તમને લાસ્ટમાં પૂછીશ એટલે ધ્યાન આપજો. ચલો ત્યાર પછી છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. આ પણ તમને લોંગ ક્વેશ્ચનમાં અવારનવાર પૂછાતો સવાલ છે એટલે આપણે યાદ રાખીશું. અને એમાંથી તમને પેટા પોઈન્ટ તરીકે પણ પૂછે છે. ચાલો શરૂઆત કરીએ ઉત્પાદનના સાધનોની ફાળવણી. આપણે ઉત્પાદનના સાધનો તો જોઈ ગયા કે કેટલા છે? 4. એક તો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. બરાબર. પણ એની ફાળવણી કઈ રીતે કરવી, લોકો સુધી કઈ રીતે એની ફાળવણી કરવી, લોકો સુધી કઈ રીતે પહોંચાડવું તો એ જોઈએ. જોજો, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવી, તમે બધા માનવી છો? કોણ નાખે છે? આપણે બધા શું છીએ? અત્યારે માનવી છે. અને આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. બરાબર. એક વસ્તુ જરૂરિયાત પૂરી થાય કે બીજી તરત ઉભી થઈ જાય. બરાબર. આપણા પપ્પા આપણને બાઇક લઈ આપે એટલે પછી આપણને શું જોઈએ? 4 વ્હીલ જોઈએ. બરાબર. એ 4 વ્હીલ નહીં આવે કે એના કરતા ઉપરનું મોડલ જોઈએ. એટલે માનવીની જરૂરિયાતો કેવી છે? કોઈ દિવસ પૂરી થતી નથી, અમર્યાદિત છે. બરાબર. પણ એની સામે આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. બરાબર. આપણને આપણી જરૂરિયાતો પૂરી થતી નથી. આપણને માની લો કે કોઈ વ્યક્તિ હોય, બરાબર, અને જોબ કરતી હોય, માની લો કે એની 10,000 સેલેરી હોય તો એને ઓછી પડે અને 20,000 જોઈએ. 20,000 ની સેલેરી મળી જાય પછી પણ એવું હજુ વધી જાય, 30,000 થાય, 40, 50,000 અથવા તો ₹1,00,000 મહિને કમાતા હોય એને પણ ઓછું જ પડે. શું કહેશે કે હજુ વધી જાય તો સારું. એટલે માનવી છે કોઈ દિવસ સંતોષમાં માનતો નથી. બરાબર. એટલે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે પણ સામે એ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા છે? મર્યાદિત. એટલે સાધનો શું કહે છે કે જો ભાઈ હું તો લિમિટેડ જ છું, બરાબર, પણ પ્રમાણે તારી જરૂરિયાતો કેવી છે? વધારે છે. તો તારે શું કરવું પડશે? એ જરૂરિયાતોને કંટ્રોલ કરવી પડશે. અને એ જરૂરિયાતો કંટ્રોલ કોણ કરીશું? હું અને તમે. કારણ કે સાધનો તો કેવા છે? મર્યાદિત જ છે. બરાબર. જેમ કે પેટ્રોલની વાત કરું તો પેટ્રોલ કેવું છે? લિમિટેડ છે. પણ આપણે એનો ઉપયોગ કેવો કરીએ છીએ? બેફામ કરીએ છીએ. તેના પર કંટ્રોલ કોણે રાખવાનું? આપણે. પેટ્રોલે નહીં. પેટ્રોલ તો શું કહેશે? હું તો મર્યાદિત જ છું. પણ આપણી જરૂરિયાત અમર્યાદિત છે ને. આપણે અહીંયાથી 1 કિલોમીટર જવું હોય તો પણ ગાડી લઈને જઈશું. બરાબર. તો એ વસ્તુ છે. ચાલો તો તમને અહીંયાથી પણ ખાલી જગ્યા પૂછાય કે ભાઈ માનવીની જરૂરિયાતો ખાલી જગ્યા છે. શું આવે? અમર્યાદિત. અને તમને એવું પૂછાય કે જે સાધનો છે, જરૂરિયાત પૂરી કરવાના સાધનો, એ ખાલી જગ્યા છે તો એ કેવા આવશે? મર્યાદિત. ખરા ખોટામાં આવશે ખાસ કે તમને પૂછાય કે ભાઈ માનવીની જરૂરિયાતો મર્યાદિત છે, ખરું કે ખોટું? ફમાં સાચું કરીને આવશો. કેવી છે? અમર્યાદિત છે. બરાબર. એટલે ખોટું આવશે. ચાલો, વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. તમે કોઈ પણ દેશ લઈ લો, કે ભારત દેશ હોય, અમેરિકા હોય કે કોઈ પણ દેશ હોય, એ લોકો પાસે સાધનો કેવા છે? મર્યાદિત જ હોય. અમર્યાદિત સાધનો કોઈની પાસે છે નહીં. તો કે ઉત્પાદનના સાધનોની હંમેશા શું રહેવાની? અછત જ રહેવાની. કારણ કે મર્યાદિત હશે તો એનું અછતપણું જ રહેશે. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા નીચે મુજબ કરી શકાય. ટૂંકમાં એટલું કહેવા માંગે છે આ જવાબમાં કે આપણે જે ઉત્પાદનના સાધનો જોઈ ગયા, બરાબર, તો એ જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. સામે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. બરાબર. એટલે આપણી જે જરૂરિયાતો છે એને કંટ્રોલમાં તો લાવવાની વાત રહી. મેં તમને કહી દીધું કે કંટ્રોલમાં લાવવું પડશે. તો હવે જે પેલા સાધનો છે, ચાલો આપણે નક્કી કરી લીધું કે હા ભાઈ હું હવે મારી જરૂરિયાતો છે એને કંટ્રોલમાં રાખીશ. પણ પેલા જે મારી સામે જે સંસાધનો મર્યાદિત છે, જે લિમિટેડ છે, એનો ઉપયોગ હું ક્યારે કરીશ, કેટલો કરીશ અને કયા પ્રમાણમાં કરીશ એ મને ખબર હોવી જોઈએ. ચાલો તો એના આધારે એની ફાળવણી આપણે શીખવાની છે. પહેલો પોઈન્ટ જોઈએ આપણે
ચાલો પહેલો પોઈન્ટ જોઈએ અને આપેલું છે આપણને અમર્યાદિત જરૂરિયાતો. અહીંયા પર જ્યારે તમને પૂછાય કે ભાઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી સમજાવો તો આ પહેલો પેરેગ્રાફ લખીને 4 મુદ્દા લખી જ દેવાના 1 બાય 1. એ પછી તમારે પાંદડું દોરવું હોય, ચાર્ટ દોરવું હોય, ત્રિકોણ દોરવું હોય, ગમે તે દોરી શકો. કોઈને શીખવું હોય તમારી પાસે આવજો, આમ કઈ રીતે લખવાનું શીખવાડીશ. બરાબર, પણ બીજા કરતા લખાણ અલગ રાખવું હોય તો આવું કઈ કરવાનું. ચાલો તો 4 મુદ્દા લખીશું. પહેલો મુદ્દો કયો આવશે? અમર્યાદિત જરૂરિયાત. બીજો મુદ્દો કયો આવશે? જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ. બરાબર, એટલે એનું મહત્વ હોય, એની જરૂરિયાત હોય એ પ્રમાણમાં એને ક્રમ આપીશું. ત્યાર પછી ત્રીજું છે મર્યાદિત સાધનો અને ચોથો પોઈન્ટ છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો આ 4 મુદ્દા તમારે 1 બાય 1 લખી તો દેવાના જ. પછી હવે જે આપણે સમજૂતી મેળવીશું એ તમારે લખવાની. એટલે મોડે શું કરવાનું? આ 4 મુદ્દા અને હવે પછી જે ભણાવું છે તમારે સમજીને લખવાનું. ચાલો તો જોઈએ કે માનવીની જરૂરિયાતો કેવી છે? અસંખ્ય અને અમર્યાદિત. ગોળ ગોળ ફેરવીને એક જ વાક્ય છે. ચાલો તો કે વળી એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. મેં તમને કીધું એમ. બરાબર, અત્યારે તમે ભણો છો, બરાબર, તમારા પેરેન્ટ્સ હોય તમને એક જરૂરિયાત તમારી પૂરી કરી આપે, તરત જ બીજી જરૂરિયાત ઉદ્ભવે, થાય ને એવું? બરાબર, ચાલો ત્યાર પછી તો કે ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના કારણે પણ ઉદ્ભવે છે. અત્યારે હાલમાં આપણે જોઈએ તો એટલા બધા સંશોધનો થઈ ગયેલા છે. બરાબર, ટેકનોલોજી દ્વારા ઘણા નવા સાધનો બને છે અને એનાથી આકર્ષાઈને આપણને એવું થાય કે ભાઈ એ વસ્તુ હું લઈ લઉં. બરાબર, તો એક પ્રકારની જરૂરિયાત ઉદ્ભવશે. ચાલો ત્યાર પછી જો આપણે જોઈએ તો ટેકનોલોજીની વાત આવી તો આપણે યાદ કરીએ કે પહેલાના જમાનામાં કોમ્પ્યુટર કેવા હતા? વર્ગખંડ જેવા મોટા હતા, તમે ભણતા હશો. બરાબર, પછી ધીમે ધીમે એમાં વિકાસ થયો. બરાબર, અને તમે અત્યારે જોઈ શકો છો કે આપણે લેપટોપ છે હાથમાં લઈને ફરી શકીએ. બરાબર, એટલું નાનું થઈ ગયું. તો આ શું થયું? વિજ્ઞાન અને ટેકનોલોજીમાં વિકાસ થયો. માની લો કે આ વર્ગખંડ જેટલું કોમ્પ્યુટર હોય અત્યારે તો હું લેવાની ઈચ્છા રાખું ખરી? એને કઈ લઈને ફરું એવું થાય આપણને. પણ અત્યારે લેપટોપ છે તો બરાબર, મને એવી ઈચ્છા થાય કે ચાલ લેપટોપ છે ને તો બેગમાં લઈને મારાથી ફરાશે, મારું કામ પૂરું થશે ગમે તે જગ્યાએ, તો હું એની ઈચ્છા રાખું. બરાબર, એટલે આ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે પણ અમુક જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. નેક્સ્ટ તો કે આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. શું કરવી પડે છે? પસંદગી. હવે સમજી લો કે આપણી ઘણી બધી જરૂરિયાતો છે પણ એમાંથી એ જે જરૂરિયાતો છે એનું આખું લિસ્ટ બનાવવાનું. બરાબર, અને એમાંથી કઈ કઈ જરૂરિયાતો સંતોષવી પડે એમ છે, જેના વગર ચાલે એમ જ નથી, એ જરૂરિયાતો પહેલા સંતોષવાની. જેમ કે એક્ઝામ્પલ આપું તમારું. અત્યારે તમે બધા 10મા ધોરણમાં છો, હા કે ના? બરાબર, તમારે પણ બધી ઈચ્છાઓ હશે, જરૂરિયાતો હશે કે ભાઈ મારે ફોન જોઈએ છે, બાઇક જોઈએ છે. બરાબર, પછી બીજી બધું અત્યારે તમારે સ્ટેશનરી ખરીદવાની હશે, બેગ ખરીદવું હોય. માની લો કે તમારું વેકેશન પૂરું થાય અને તમારી બધું પપ્પા તમને પૂછે કે તારે શું શું જોઈએ છે, તો તમે કહેશો કે પપ્પા ચોપડા લાવવાના છે, બેગ લાવવાનું છે, પાણીની બોટલ, ટિફિન, બધું તમે કહેશો. પછી ધીમે ધીમે એક વાક્ય ઉમેરી આપવાનું. જોજો, એક વાક્ય ઉમેરી એમ કે પપ્પા ફોન લઈ આપો તો થોડું સારું રહેશે, કારણ કે ઓનલાઈન ક્લાસીસ છે ને હવે. બરાબર, તો પપ્પા શું કહેશે? જો તમે ફિઝિકલ ક્લાસમાં આ રીતે આવતા હોય, અત્યારે જીપીઆરમાં આવો છો તો પ્રોબ્લેમ નથી. બરાબર, તો તમારા પપ્પા શું કહેશે કે તમે ફિઝિકલ તો જાઓ છો ને તો ફોનનું શું જરૂર છે, ત્યાં ભણજો. બરાબર, એટલે પપ્પાએ શું કર્યું કે તને અત્યારે ફોનની જરૂરિયાત નથી તો એને તું ચોકડીમાં, પણ એની સામે તને જે સ્ટેશનરીની આઈટમો છે એ બધી તને સાંજે લાવી આપું છું. બરાબર, એટલે પપ્પાએ શું કર્યું? જરૂરિયાતોનું લિસ્ટ બનાવ્યું અને એમાંથી જે અગત્યની છે એની પસંદગી કરી. તો સેમ અહીંયા પણ એવું છે કે આપણી માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. પણ આપણે એમાં જોવું પડશે ઊંડા ઉતરીને કે કઈ કઈ જરૂરિયાતો મારે સંતોષવી પડે એવી છે, કઈ જરૂરિયાતો વગર મને ચાલે એવું નથી. બરાબર, માની લો કે અહીંયાથી આપણે 1 કિલોમીટર 2 કિલોમીટર જવું હોય તો ત્યાં આપણે ચાલીને જઈ શકીએ કે નહીં જઈ શકીએ? જઈ શકીએ, તો ચલવી લેવાનું. પણ હા, માની લો કે તમને એવું કહેવામાં આવે કે અહીંયાથી 15 કિલોમીટર ચાલીને જવાનું છે, તો પાછું એવું નહીં કહેવાનું હું તો ચાલીને જઈશ. જે સંતોષવી પડે એમ છે તો ત્યાં તમે ઉપયોગ કરો, પણ જ્યાં તમને ચાલી જાય એમ છે તો તમે ચાલતા પણ જઈ શકો છો. ક્લિયર થાય છે? બરાબર, ચાલો તો પહેલો મુદ્દો કમ્પ્લીટ થયો. ત્યાર પછી બીજો મુદ્દો છે આપણો જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ. ઓલરેડી મેં ભણાવી દીધું છે, જોતા જઈએ શું કહેવા માંગે છે. કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત. આપણે જોયું ને, જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. સામે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત. બધી એકની એક વાતો થાય છે. બરાબર, એટલે વધારે ડીપમાં જતી નથી. તો કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે? કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. બોલો, ક્લિયર થાય છે? ત્યાર પછી જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આપણે વાત કરી ગયા છે કે તમને અત્યારે સ્ટેશનરીની જરૂરિયાત છે તો એ જરૂરિયાત પહેલા સંતોષવાની, અને 10મું ધોરણ પાસ કરી લો પછી પપ્પા મોબાઈલ લઈ આપે તો એ બીજી જરૂરિયાત. ખબર પડે છે? ચાલો,
આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે. તમને પૂછાય કે જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ કેમ નક્કી કરવો પડે, તો તમારે આખો પેરેગ્રાફ સમજાવવો પડે. ક્લિયર? ત્યાર પછીનો ત્રીજો પેરેગ્રાફ, મર્યાદિત સાધનો. મર્યાદિત સાધનોમાં શું લખશો, તો કે ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે શું છે, તો કે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. તો કે જે સંપત્તિ આપણને કુદરત દ્વારા એટલે કે ભગવાન દ્વારા જે ગિફ્ટ સ્વરૂપે મળેલી છે એને આપણે કુદરતી સંપત્તિ કહીએ છીએ. અને માનવીય સંપત્તિ એનો મતલબ કે માનવીએ જેનું સર્જન કરેલું છે એ કઈ સંપત્તિ છે, માનવીય સંપત્તિ. એટલે આપણી પાસે બે પ્રકારની સંપત્તિ છે, એક તો કુદરતી અને બીજી માનવીય. તો કે આ તમામ સાધનો કેવા છે, મર્યાદિત છે. તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે. બોલો, ક્લિયર થાય છે? અહીંયા મર્યાદિત સાધનો કીધા, જેમ કે આપણે બળતણની જ વાત લઈ લઈએ, પેટ્રોલ ડીઝલ એની જ વાત કરો ને. પેટ્રોલ ડીઝલ કેવું છે અત્યારે, મર્યાદિત છે, મોંઘું છે, બરાબર. તો અત્યારે આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારે એનો કરકસર ઉપયોગ કરવો પડે. મેં તમને કીધું એ પ્રમાણે એ બધું આપણા હાથમાં છે, બરાબર. જો અત્યારે જ આપણે એનો બેફામ ઉપયોગ કરીશું તો જે આવનારી પેઢીઓ છે, 5 પેઢીની પછીની વાત કરીએ, બરાબર. અત્યારે તો આપણે કોઈને કહેવાનું હોય તો સારું લાગે કે હા ભાઈ કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, પણ મનમાં તો એવું થતું હોય કે મેડમ આપણે શું થોડું પેટ્રોલ વાપરી લઈશું તો એમાં આપણું શું બગડી જવાનું, બરાબર. પણ આ 5 પેઢી પછીનું કોઈ નથી વિચારતું, બરાબર. કદાચ એવો સમય એવો પણ આવશે કે જે પાણી છે, બરાબર. પહેલાના સમયમાં એવું કહેવાતું હતું કે પાણી એક સમયે પૈસાથી મળશે, એવું પહેલાના લોકો કહેતા હતા, દાદા લોકો, કે પાણી જે છે એક ટાઈમ પર તમે પૈસાથી એને લેશો. અને આજે થઈ ગયું છે એવું, બરાબર. તો અહીંયા પણ સેમ એવું કે પેટ્રોલ અને ડીઝલ એટલું બધું મોંઘું થવાનું છે, બરાબર. આ તમે કોઈ દિવસ વિચાર્યું છે કે જે બળતણ છે કેમ મોંઘું થાય, કેમ એના ભાવ વધે? કેમ? કારણ કે જરૂરિયાતો આપણી કેવી છે, અમર્યાદિત છે. આપણે એનો બેફામ ઉપયોગ કરે છે અને સામે પેલો સ્ટોક કેટલો છે, લિમિટેડ છે. એટલે સરકાર પણ શું વિચારે કે યાર સ્ટોક છે ઓછો અને આ લોકો તો જો કેટલો ઉપયોગ કરે છે, એટલે આના ભાવ વધારશે. એટલે આપણે શું વિચારીએ, યાર ભાવ બહુ વધે છે, ચાલે છોડને ગાડી નહીં લઈ જવી આજે, બરાબર. એટલે આ રીતે સંબંધ છે. કોઈ પણ વસ્તુના ભાવ વધે એટલે આપણે તરત શું કરીએ, સરકાર આવી, સરકાર તેવી. પણ સરકારની જગ્યાએ એકવાર જઈને બેસો ને, પેલું નાયક પિક્ચર જોયું હશે તમે, બરાબર. સીએમ કહે છે, સીએમ ને જયારે ઘણા બધા સવાલો કરવામાં આવે તો સીએમ કહે છે કયા હીરોને, અનિલ કપૂરને, કે એક બાર સીએમ की कुर्सी पे आ जाओ, બરાબર. તો જ્યારે પણ આપણે યાદ રાખજો, આ જીવનમાં પણ તમને કામ લાગશે, કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ વિશે વાત કરીએ તો એ વ્યક્તિની જગ્યાએ જઈને એકવાર જોવાનું કે સાચી છે કે ખોટી, તો જ બોલજો, બાકી નહીં બોલતા, બરાબર. તો આ રીતે જયારે આપણે સરકારને કહીએ કોઈ પણ વસ્તુના ભાવ વધે, મમ્મી પણ જયારે ઘરે બોલતી હોય ને કહેવાનું, મમ્મી સરકારની જગ્યાએ બરાબર છે, આપણને ફાવે તો લેવાનું, બાકી નહીં, બરાબર. કે આપણે જયારે સરકારને કહીએ, કેમ કહીએ છીએ, સરકાર ભાવ વધારે, શું એની ઈચ્છા થાય તો ભાવ વધારી દે? ના. આ બાજુ ધ્યાન. સરકાર ભાવ વધારે, શું એની ઈચ્છા થઈ જાય કે ચાલો આજે પેટ્રોલના ભાવ વધારી દો? ના. એની કોઈને કોઈ પરિસ્થિતિ હોય, કોઈને કોઈ કારણ હોય તો જ ભાવ વધતા હોય, બરાબર. એટલે એ બધું સમજવાનું. બોલો, 3 ટોપિકમાં બધાને ક્લિયર થયું? ચાલો, તો એના પછીનો નેક્સ્ટ ટોપિક જોઈએ. ચાલો, છેલ્લો ટોપિક છે, આ બાજુ ધ્યાન આપો. આપણે કીધું છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. શું કીધું છે? સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. માની લો કે એક એક્ઝામ્પલ આપું, પછી અંદરનું વાંચીએ જેથી ખબર પડી જાય. અત્યારે તમે બધા 10મા ધોરણમાં છો, બધા જ જે મને જોઈ રહ્યા છો, તો તમે બધા અત્યારે 10મા ધોરણમાં છો. 10મા પછી બધાને અલગ અલગ ફિલ્ડ પસંદ કરવાનું કહેવામાં આવશે, હા કે ના? કોઈ આર્ટ્સમાં જશે, કોઈ કોમર્સમાં જશે, કોઈ સાયન્સમાં જશે, કોઈ આઈટીઆઈ કરશે, કોઈ ડિપ્લોમા કરશે. બધાની ફિલ્ડ અલગ અલગ હશે. કોઈ વિચાર્યું હશે, કોઈ નહીં વિચાર્યું હોય, રિઝલ્ટ આવશે પછી વિચારવાના હશો, પણ વિકલ્પો તો છે, હા કે ના? બરાબર. તો 1 વર્ષ પછી જયારે તમારું રિઝલ્ટ આવશે અને તમને પૂછવામાં આવશે કે ભાઈ તમારે શું કરવું છે, શું કરવું છે હમણાં, માની લો કે તમને પૂછવામાં આવે રિઝલ્ટ પછી કે તમારે શું કરવું છે, બરાબર. તો તમે એવું કહો કે ભાઈ મારે સાયન્સ લેવું છે, તો સમજો કે સાયન્સ તમે લીધું તો તમે કયા કયા વિકલ્પ જતા કર્યા, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, આર્ટ્સ, બીજા બધા વિકલ્પો. તો આ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ થયો કે તમે એક વિકલ્પ પસંદ કરો છો, એની સામે જે વિકલ્પો જતા કરો છો એને શું કહેવાય, વૈકલ્પિક ઉપયોગ, બરાબર. એવી રીતે માની લો કોઈ કોમર્સ લીધું હોય તો બીજા બધા વિકલ્પો કયા આવે એની સામે, સાયન્સ છે, આર્ટ્સ છે, ડિપ્લોમા છે, આઈટીઆઈ છે. ખબર પડે છે? ચાલો, તો અહીંયા ધ્યાન આપો કે જરૂરિયાત સંતોષવાના સાધન કેવા છે, મર્યાદિત. એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એ જે સાધન છે એના કેવા ઉપયોગ છે, એક કરતા વધારે. તો ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. સાધનના અનેકવિધ ઉપયોગો છે એવું આપણે ક્યારે કહી શકીએ, જ્યારે એને આપણે એક કરતા વધારે કામોમાં ઉપયોગ કરતા હોઈએ તો.
તો કે આ સાધનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. કોઈ વિદ્યાર્થી એવું કે ના મેડમ મારે તો સાયન્સે કરવું છે, કોમર્સે કરવું છે, આર્ટ્સે કરવું છે, તમારે થાય એ કરો પણ મારે 3 કરવું છે, થાય આવું નહીં થાય. એવું જ અહીંયા પણ છે કે કોઈ પણ સાધન હોય તો સાધનો ગમે તે એક જ ઉપયોગ થઈ શકે. કોઈ વિચાર રાખતો હોય કે મેમ 3 ભણવું છે, એવું નહીં થાય. કાં તો પપ્પા પણ કહેશે ગાંડો થઈ ગયો છે, બરાબર, કાં તો સાયન્સ લે, કાં તો કોમર્સ લે, કાં તો આર્ટ્સ લે, બાકી 3 વસ્તુ તો નહીં થાય. આવું કે નહીં આપણને, બરાબર. એના જેવું અહીંયા છે. તો કે આ સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જોજો સમજજો. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ, જમીનમાં તમે ઘઉંનો પાક વાવતા હોય તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. તો આ જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે, બરાબર. તો કે આ જે તમે ઉપયોગ જતા કરો છો એને કહેવાય એનો વૈકલ્પિક ઉપયોગ. બોલો ક્લિયર થાય છે? તમે ઘઉં વાવતા હોય તેના સિવાયના બધા પાકો તમારા વૈકલ્પિક ઉપયોગ કહેવાય. તમે ચોખાનું વાવેતર કરો તો એના સિવાયના બધા પાક છે તમારા વૈકલ્પિક ઉપયોગ કહેવાય. અત્યારે તમે માની લો કે ભૂખ બધાને જોરદાર લાગી છે, ઘરે જાઓ, બરાબર, પૂછો મમ્મીને કે મમ્મી જમવામાં શું છે, બરાબર. કોઈની મમ્મી હોય બહાર વરસાદનું વાતાવરણ છે, મસ્ત મજાના ભજીયા બનાવેલા હોય, બધી જાતના ભજીયા બનાવેલા હોય, બરાબર, તો તમારી સામે વૈકલ્પિક ઉપયોગ છે. કોઈ એવું કહેશે હું તો આખી થાળી લઈને જ ભાગી જાઉં, બરાબર. પણ માની લો કે મમ્મી એવું કે જો મેં થોડાક જ બનાવેલા છે, વધારે હતું નહીં આજે સામગ્રી, એવું તો તને જે ભાવે થોડા બટાકાના છે, બરાબર, થોડા મેથીના છે, તો તને જે ભાવે એ લઈ લે. કાં તો તમે બટાકાનું તમારે ઉચકવું પડે, કાં તો મેથીનું. છાના માના લઈ લો, વસ્તુ અલગ છે, બરાબર. કાં તો તમે જો બટાકાનું લીધું તો મેથીનો તમારો વૈકલ્પિક ઉપયોગ કહેવાય, અને જો મેથીનું ભજ્યું લીધું તો બટાકાનું. તો ઘરે જઈને પાછા લડાઈ નીકળતા કે મારામાં કીધું છે બનાવે. ચાલો, આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં, બસ ઉપર ધ્યાન આપો. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવતી હોય છે. બોલો અહીંયા સુધી યાદ રહ્યું બધાને? ચાલો સીધા જ બેસો, હજુ ક્વિક રિવિઝન બાકી છે, બરાબર. આ બાજુ ધ્યાન આપી દો, ફટાફટ એને કમ્પ્લીટ કરીશું. અને તમને પૂછું એ તમારે જવાબ આપવાનો છે. ચાલો આ બાજુ ધ્યાન. જુઓ, સૌ પ્રથમ આપણે શરૂઆત કર્યા છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિથી. તો મેં તમને કીધું કે તમને તફાવત પૂછાય તો પણ લખતા આવડવું જોઈએ, અને ક્વેશ્ચનની રીતે પૂછાય તો પણ જવાબ લખતા આવડવું જોઈએ. માની લો તમને તફાવત પૂછાય તો આ રીતે તમારે લખવાનું. મુદ્દા એક બાજુ બનાવી દો. ત્યાર પછી શું આવશે? જો મુદ્દા લખો તો પણ ચાલે, અને આ રીતે લખો તો પણ ચાલે. પેલામાં મેં આવું કર્યું હતું, કોઈને એવું થતું કે મેડમ કેવું બોલે છે. જો આપણે શું કર્યું, મુદ્દા બનાવ્યા તો આ બાજુ શું લખ્યું? વ્યાખ્યા અને ઉદાહરણ, આવું લખેલું મુદ્દામાં, બરાબર. પછી શું લખ્યું આપણે? આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આવું ફાવે તો તમે આવું પણ લખી શકો છો. એને મેં બીજી રીતે લખેલું છે. મેં આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિને વિગત તરીકે લઈ લીધું અને મુદ્દા આ બાજુ લખી દીધા. ખબર પડે છે? એટલે આર્થિક પ્રવૃત્તિની લાઈન એક બાજુ આડી કરી દીધી, અહીંયા ઊભી આવે. ક્લિયર થાય છે બધાને? તો આ રીતે તમે લખી શકો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ થાય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બરાબર. અને બીજી બાજુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ન હોય એને બિન આર્થિક. તો આર્થિક કોને કહીશું? ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક. બિન આર્થિકમાં શું યાદ રાખવાનું? માતા પોતાના બાળકોને ઉછેર, ડોક્ટર પોતાના બાળકોની સારવાર કરે, એ પણ તમે એક્સ્ટ્રા લખી શકો છો. ચાલો, ત્યાર પછી આગળ આપણે ભણી ગયા આ 3 સવાલ જોયા આજે આપણે કે ભારતીય અર્થકારણનું માળખું છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે? મેં લખેલું નથી પણ યાદ રાખવાનું છે. બોલો, ભારતીય અર્થકારણના માળખાને અન્ય કયા નામે ઓળખવામાં આવે? મેં તમને અંડરલાઈન કરવાનું કીધું. વ્યાવસાયિક માળખા તરીકે. કયા માળખા તરીકે? વ્યાવસાયિક માળખા. ત્યાર પછી ભારતીય અર્થકારણનું માળખું તો કે 3 વિભાગમાં એને વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. માધ્યમિક ક્ષેત્રનું બીજું નામ શું બોલો? ઉદ્યોગ ક્ષેત્ર, બરાબર. ત્યાર પછી ઉત્પાદનના સાધનો તો કે 4 છે. કયા કયા? જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. નિયોજક અને નિયોજનમાં બધાને ક્લિયર ને? નિયોજક કોને કહીશું? 3 વસ્તુઓને ભેગી કરીને એનું કુશળતાપૂર્વક સંચાલન કરનાર વ્યક્તિને નિયોજક. અને આ કુશળતાપૂર્વક એને ઉપયોગ કરીને જે એની પ્રક્રિયા છે આખી, એને શું કહેવાય? નિયોજન. ચાલો, ત્યાર પછી છે ઉત્પાદનના સાધનોની ફાળવણી છે, અત્યારે ભણી ગયા. એમાં 4 વસ્તુ યાદ રાખીશું. એક તો જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત. સાધનો કેવા છે? મર્યાદિત. સાધનોમાં અગત્યનો ક્રમ છે, અને લાસ્ટમાં એના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો હવે આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે
કે ફાળવણીની પદ્ધતિઓ આપણને આપેલી છે અને એ પણ ઘણા બધાને અઘરી પડતી હોય છે, નથી ખબર પડતી. એમ બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ, મિશ્ર અર્થતંત્ર બધું એક જેવું જ લાગે, પણ એ પણ કહું છું જેવી રીતે તમને આ ટોપિક બધા આવડી ગયા એ પણ એકદમ ઈઝી જ છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરી પાછા મળીએ. થેન્ક યુ.